કોન્સ્ટેબલનો ફાઇનલ મેરિટ લેખિત અને દોડનું કેટલું અટકી શકે એ પહેલા મિત્રો ખાસ ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો તમે કરતા હોય મિત્રો, તલાટી હોય, બિન સચિવાલયની જુનિયર ક્લાર્ક હોય, ફોરેસ્ટ હોય અથવા તો આગામી દિવસોમાં કોન્સ્ટેબલની પરીક્ષા આવશે તો મિત્રો આજે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું સ્પોઇલ ટોપિકના છેલ્લા હથોડા આપું કે જે તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કામ આવી શકે તો મિત્રો તમારા સુધી વહેલી તકે પહોંચે. ઓકે મિત્રો, વધારે ટાઈમ ન લેતા આજે મારે વાત કરવી છે વ્યવસ્થિત રીતે મિત્રો, સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ઘણા વિદ્યાર્થીઓનો એટલે કે હજારો વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરી અને એનાલિસિસ કર્યું છે મિત્રો, એકદમ સચોટ. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તમારે કેટલા માર્ક્સ છે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલશો નહીં મિત્રો. યોગ્ય સજેશનથી મિત્રો હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે હું તમને માર્ગદર્શન આપી શકું. ઓકે મિત્રો, તો આજે વાત કરવી છે આપણે મિત્રો કુલ ભરતી. તો મિત્રો તમને ખ્યાલ છે 9713 જેટલી કુલ ભરતી છે, એની અંદરથી પુરુષ અને મહિલા બંનેને જો આપણે છૂટા પાડીએ તો આજે ખાલી પહેલા મિત્રો આપણે વાત કરીએ પુરુષોની. તો મિત્રો પુરુષોની અંદર બિન હથિયારીમાં 2111 જગ્યા છે. ઓકે, પછી હથિયારીની વાત કરીએ તો 4026 જગ્યા છે. અને મિત્રો જેલ સિપાહીની વાત કરીએ તો મિત્રો 499 જેટલી જગ્યા છે. એટલે કે તમે ટોટલ મારશો ને તો મિત્રો પુરુષો માટેની કુલ જગ્યા છે 6636. ઓકે મિત્રો, તો હવે તમને ખ્યાલ જ હશે કે રનિંગ માટે કેટલા વ્યક્તિઓને બોલાવ્યા હતા. પુરુષોની જો વાત કરીએ મિત્રો તો રનિંગમાં 54224 વિદ્યાર્થીઓને રનિંગ માટે બોલાવ્યા છે મિત્રો. આપણે ખાસ વાત કરીએ છીએ ખાલી પુરુષોની, મહિલાની વાત અત્યારે કરતા નથી કેમ કે ભાઈઓની રનિંગ પતી ગઈ છે. ઓકે મિત્રો, તો હું તમને ઓપન કેટેગરી વાઇઝની વાત કરું તો ઓપન કેટેગરી વાળાની જગ્યા મુજબ કુલ કેટલા વિદ્યાર્થીઓને રનિંગ માટે બોલાવ્યા હતા તો મિત્રો આશ્ચર્ય થશે 28728 લોકોને ઓપન વાળા છે કે જેને લોકોએ રનિંગ કરી હતી. ઓકે, પાસ નથી થયા, પ્રોબ્લેમ થયો છે, એ બીજા નંબરની વાત છે, પણ 28000 લોકોએ રનિંગ કરી હતી. ઓકે, ઓબીસી ની વાત કરીએ તો મિત્રો 13840 વિદ્યાર્થીઓએ રનિંગ માટે એલિજિબલ હતા. ઓકે, પછી આગળ વાત કરીએ મિત્રો એસસી, તો એસસી ની અંદર 3466 વિદ્યાર્થીઓએ રનિંગ કરી હતી. ઓકે, પછી આગળ વાત કરીએ એસટી ની તો 8190, એટલે એમ ટોટલ મળીને મિત્રો 54224 વિદ્યાર્થીઓએ મિત્રો રનિંગની પરીક્ષા આપી હતી. તો મિત્રો એટલા વિદ્યાર્થીઓ રનિંગની પરીક્ષા આપી અને મિત્રો ગઈકાલનો વિડીયો મેં મૂકેલો છે, નો જોયું તો મિત્રો જોઈ લેજો. એની અંદર મેં તમને વાત કરી હતી કે કુલ 16000 સમથિંગ વિદ્યાર્થીઓ બધી કેટેગરીના છે એ લોકો પાસ થયા છે. તમને વધારે વાત કરું મિત્રો તો તમને ખબર જ હશે કે કુલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવવાના છે. તો મિત્રો જે લોકોને એનસીસી હોય, રક્ષા યુનિવર્સિટીના કોઈ સ્પોર્ટ માટેની કોઈ ડોક્યુમેન્ટ મળેલા હોય અથવા તો પ્રમાણપત્ર મળેલા હોય તો એ લોકોને માર્ક્સ ચોક્કસ એમાંથી પણ મળવાના છે. તો મેરિટ એનું પણ સારું બની શકે એમ છે. ઓકે મિત્રો, જનરલની વાત કરીએ મિત્રો તો જનરલની અંદર મિત્રો તમને ખબર જ હશે કે 65 એનું મેરિટ કટ ઓફ હતું કે ભાઈ 65 માર્ક્સ અથવા 65 થી વધારે હોય એ લોકોને રનિંગ માટે એલિજિબલ કર્યા હતા. હવે મિત્રો સીધી અને સાચી વાત છે, કોઈ 65 માર્ક્સ વાળો છે વધુમાં વધુ મિત્રો 25 માર્ક્સ લાવી શકે. તો એના ઉપરથી આપણે એક અંદાજ એવો લગાવી શકીએ કે ઓપન કેટેગરી વાળા છે 90+ જેનું મેરિટ બનશે એ લોકોને ડેફિનેટલી ચાન્સ છે. બરાબર છે. પછી જે લોકોને 90 કરતા કદાચ થોડા ઓછા છે તો કદાચ હથિયારીમાં પણ કદાચ મેળ પડી શકે. ઓકે મિત્રો, વાત કરીએ ઓબીસી ની તો 58 પોઈન્ટ સમથિંગ વાળાને રનિંગ માટે મિત્રો બોલાવ્યા હતા. એમાંથી મિત્રો મને એવું લાગે છે કે 58 વાળાને બોલાવ્યા હતા અને એની સામે જગ્યાની જો બધી કમ્પેરિઝન કરીએ તો મિત્રો ઓબીસી નું મેરિટ છે 85 થી પ્લસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. આમ તમે જુઓ તો ઓબીસી અને ઓપનની અંદર બહુ જાજો ફેર રહેતો નથી. તો મિત્રો આજુબાજુમાં રહેવાની પોસિબિલિટી છે 85+. ઓકે મિત્રો, વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીમાં મિત્રો ખાલી 3466 લોકોને જ રનિંગ માટે બોલાવ્યા હતા. તો મિત્રો એમાં થોડુંક કોમ્પ્લિકેટેડ છે મિત્રો. તો એનું મેરિટ છે એસસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો 78+ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે મિત્રો, આગળ વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીમાં તો ખૂબ ફાયદાજનક વાત કહેવાય. જો મારા તારણ મુજબ જો હું વાત કરું તો 71+
જે લોકોના માર્ક છે એ લોકો માટે ખુશીના સમાચાર છે. મિત્રો આ એક કારણ એવું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ અમારી YouTube ચેનલની અંદર આવતા હોય છે, અમને સજેશન આપતા હોય છે કે સાહેબ અમારે એટલા માર્ક છે. મિત્રો એના આધારે તૈયાર કરેલો એનાલિસિસ હોય છે, બરોબર છે. તો મિત્રો તમે લખજો કોમેન્ટ બોક્સની અંદર તમારે કેટલા માર્ક્સ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓપન છે એ 90 પ્લસ ગણવાના છે, ઓબીસી 85 પ્લસ, એસસી 78 પ્લસ અને એસટી છે મિત્રો 71 પ્લસ. ઓકે મિત્રો, લખજો તમારા માર્ક્સ કોમેન્ટ બોક્સની અંદર, જેથી કરીને મિત્રો એકદમ પિક્ચર છે સાફ થવાની પૂરી શક્યતા હોય. ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ આનું કટ ઓફ હવે ક્યારે જાહેર થશે. તો મિત્રો 9 માર્ચે બહેનોની રનિંગ પર છે, એટલે મિત્રો 20 માર્ચ સુધીમાં એવા ન્યૂઝ છે, 20 માર્ચ સુધીમાં મિત્રો કટ ઓફ જાહેર થઈ જશે.